200 કરોડની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરના મની લેન્ડરિંગ કેસમાં કેટલાક નવા ખુલાસા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુકેશ જેલમાં હતો ત્યારે અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીસે વોટ્સએપ પર વિદેશી નંબર પરથી ઘણા મેસેજ મોકલ્યા હતા, જેની ચેટ્સ હવે સામે આવી છે. મોકલવામાં આવેલ મેસેજ મુજબ સુકેશ ઈચ્છતો હતો કે જેકલિન કોર્ટમાં હાજરી દરમિયાન બ્લેક ડ્રેસ પહેરે, પરંતુ જેકલિન સુકેશની વાત સાંભળતી નથી, જેના કારણે સુકેશ ઉદાસ થઈ જાય છે. તેણે 30 જૂન 2023ના રોજ અભિનેત્રીને આ મેસેજ મોકલ્યો હતો. સુકેશ અભિનેત્રીને પહેલા દિલ્હીની તિહાર અને પછી મંડોલી જેલમાંથી મેસેજ કરતો હતો. અભિનેત્રીનો મેસેજ ન આવતા સુકેશે તેમને ઓડિયો મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું હતું. તેના દ્વારા મોકલવામાં આવેલા કેટલાક મેસેજ સામે આવ્યા છે. જેકલિન ફર્નાન્ડીસે જૂન 2023માં પોતાના નામના એક વધારાનો ઉમેર્યો હતો. આ પછી અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. અનેક મેસેજ કરવા છતાં જેકલિન તરફથી કોઈ મેસેજ આવ્યો નહોતો. હવે સુકેશ વેબ ચેટ રૂમમાં અભિનેત્રી મેસેજ મોકલવાનું શરૂ કર્યું છે. સુકેશના મેસેજ પરના અહેસાન જેકલિને દિલ્હી પોલીસમાં EOWમાં ફરિયાદ કરી હતી. એટલું નહીં, અભિનેત્રીએ કોર્ટમાં અરજી કરીને સુકેશના કારનામાનો ખુલાસો પણ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.